ચલો, અવાજ આવે છે કમ્પ્લીટ મારો? ચેતનભાઈ? યસ. ચાલો, વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીથી એક વખત સ્વાગત છે. ખૂબ સરસ સફરમાં આપણે આગળ વધી રહ્યા છીએ આઈએમપી બેચમાં. અને આ આઈએમપી બેચમાં આપણે આગળ વધતા વધતા આજે આપણે સંભાવનાના એન્ડ તરફ જઈ રહ્યા છીએ. સંભાવના એટલે આમ ગણીએ તો આપણું 60% સુધીનો પોર્શન આપણે પૂરો કરી રહ્યા છીએ. તો જો અંદર ધ્યાન આપીએ તો ગયા લેક્ચર સુધીમાં આપણે શું જોયું તેના વિશે વાત કરી લે તો સંભાવનાનો સરવાળાનો નિયમ જોયો તો યાદ છે દરેકને? સંભાવનાના સરવાળાનો નિયમ આવ્યું યાદ? હા, 50 માર્ક્સ આવી જાય. 58 માર્ક્સ સુધી તમે કવર અપ કરી શકો પાર્ટ 1 માંથી. 58 માર્ક્સ સુધી જો બેસ્ટ રીતે કરો તો 50 માર્ક્સ આરામથી આવી જશે. હા, વિધાઉટ થિયરી આઈ ડોન્ટ થિંક સો. વિધાઉટ થિયરી કહી ન શકાય. એનું રીઝન છે કે થિયરી કેટલા માર્ક્સની ક્યાં પૂછી નાખે કઈ નક્કી હોય નહીં. સો વિધાઉટ થિયરી હું કહી ન શકું. ઓકે, આગળ જો વાત કરીએ તો સંભાવનાના ગુણાકારના નિયમમાં આજે આપણે ઘણા બધા નિયમો જોવાના છીએ. એમાં પહેલો જ નિયમ છે શરતી સંભાવનાનો નિયમ. શરતી સંભાવનાનો નિયમ પછી ગુણાકારના નિયમ જોવાના છીએ. ગુણાકારના નિયમ બાદ આપણે જોવાના છીએ નિરપેક્ષ ઘટનાઓ વિશેનો નિયમ. નિરપેક્ષ ઘટનાઓ બાદ પુરવણી રહિત અને પુરવણી સહિત પસંદગી જોવાના છીએ. અને લાસ્ટમાં આપણે જોઈશું કેટલાક ઉદાહરણના સરસ સરસ દાખલાઓ. હા, કેટલાક ઉદાહરણના સરસ સરસ દાખલાઓ વિશે આપણે જોઈશું. યસ, તો લેટ સ્ટાર્ટ. પહેલું શરતી સંભાવનાઓ કોને કહેવાય? ધારો કે યુ એ શાંત નિદર્શવકાશ છે. યુ કેવો નિદર્શવકાશ છે? શાંત નિદર્શવકાશ. શાંત નિદર્શવકાશ એટલે જેની કિંમતો જેના ઘટકોને આપણે શું કરી શકીએ? ગણી શકીએ. જેના ઘટકોને આપણે શું કરી શકીએ? ગણી શકીએ. એટલે યુ એ શાંત નિદર્શવકાશ છે તથા એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે. તથા એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે. ઘટના એ બને છે તે શરત હેઠળ ઘટના બી બનવાની સંભાવનાને શું કહેવામાં આવે છે? શરતી સંભાવના. ઘટના એ બને એ શરત હેઠળ ઘટના બી બને. ઘટના એ બને એ શરત હેઠળ ઘટના બી બને એનો અર્થ એવો થયો કે જો ઘટના એ ન બને તો ઘટના બી બની શકે નહીં. ઘટના એ બને એ શરત હેઠળ ઘટના બી બને. એટલે ફોર એન એક્ઝામ્પલ આપણે જોવું હોય તો શું કહી શકીએ? કે આપણે એવું કહી શકીએ કે જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં બેસે તો એ પાસ થાય. હવે પરીક્ષામાં બેસે જ નહીં તો પાસ થાય ખરો? હા કે ના? કેટલા લોકો છે? હાઉ મેની પીપલ્સ આર ધેર? 120. યસ. હા, આશુતોષભાઈ, તમારો કોલ આવ્યો તો અર્જન્ટ કોઈ કામ હોય તો આ લેક્ચર પછી કોલ કરી શકો છો. બીકોઝ હું સ્કૂલે હતો અને ત્યારબાદ મને ભૂલાઈ ગયેલું છે. એટલે હું આ લેક્ચર પૂરો થાય એટલે તરત 5 મિનિટ પછી તમે મને કોલ કરી શકો. જેવું જ મારું ડીપીપી ફાઇનલાઇઝ થઈ જાય. બરોબર? અને દરેક વિદ્યાર્થીઓને કોઈને બી કઈ પ્રશ્ન કઈ મેસેજ હોય તો હું અત્યારે વિદ્યાકુલના માધ્યમથી જણાવીશ કે તમે મેસેજ તો મને છોડી દેશો, હું મારી રીતે આન્સર આપી દઈશ. પણ જો તમને કોલની જરૂર લાગે ને તો બેટર ટાઈમ તમારા માટે રહેશે 7, 7:30 પછી.
બેટર ટાઈમ એ રહેશે, કેમ કે 7, 7:30 પછી મારી પાસે વિદ્યાકુલ સિવાય કોઈ વર્ક ના હોય. ત્યાં સુધી હું કંઈક સ્કૂલમાં આમ તેમ અટવાયેલો હોય તો તમારા કોલને જસ્ટ રિસીવ ના બી કરી શકું. ઓકે સર? શ્યોર? યસ. તો ઘટના એ બને છે, શરત હેઠળ ઘટના બી બનવાની સંભાવનાને શું કહેવાય છે? શરતી સંભાવના. ઘટના એ બને એ શરત હેઠળ ઘટના બી બનવાની સંભાવનાને શું કહેવાય છે? શરતી સંભાવના. ઓકે, ડન, કમ્પ્લીટ. ઘટના એ બને છે એ શરત હેઠળ ઘટના બી બનવાની સંભાવનાને શું કહેવાય છે? શરતી સંભાવના. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? નહીં ને? તો જો આવું જ બીજું પણ હોઈ શકે કે ઘટના એ અને બી છે, પણ એમાં ઘટના બી બને છે એ શરત હેઠળ ઘટના એ બને તો એને આપણે શું કહીશું? તો બી ઓબ્લિક એ, સોરી, એ ઓબ્લિક બી. અને જ્યાં ઓબ્લિક આવે ને સૂત્ર, જે શરત ઘટના છે એ ક્યાં આવી જોઈએ? છેદમાં આવી જોઈએ. જે ઘટના શરત ઘટના છે એ ક્યાં આવી જોઈએ? છેદમાં. અહીંયા પી ઓફ એ છેદમાં આવ્યું, અહીંયા પી ઓફ બી છેદમાં આવ્યું. જે ઘટના આપણી શરત ઘટના છે એ ક્યાં આવી જોઈએ? છેદમાં. ડન? હેલો, ઓકે? હા. શિયાળા શરદી સ્ટાર્ટ. નેક્સ્ટ, નિરપેક્ષ ઘટનાઓ. નિરપેક્ષ ઘટનાઓ કોને કહેવાય? તો ધારો કે યુ એ 7 નિદર્શ અવકાશ છે, એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે. યુ કેવો નિદર્શ અવકાશ છે? શાંત નિદર્શ અવકાશ છે, તથા એ અને બી તેની કોઈ ઘટનાઓ છે. જો ઘટના એ બનવાની સંભાવના ઘટના બી બનવા કે ન બનવાથી બદલાતી ન હોય, ઘટના એ બનવાની સંભાવના ઘટના બી બનવા કે ન બનવાથી બદલાતી ન હોય તો એ અને બી કેવી ઘટનાઓ કહેવાય? નિરપેક્ષ ઘટનાઓ કહેવાય છે. ધારો કે યુ એ 7 નિદર્શ અવકાશ છે તથા એ અને બી તેની કોઈ બે ઘટના છે. જો ઘટના એ બનવાની સંભાવના ઘટના બી બનવા કે ન બનવાથી બદલાતી ન હોય, એટલે ઘટના બી બને તોય સંભાવના એ, ઘટના બી ન બને તોય સંભાવના એ. તો આ બંને ઘટનાને નિરપેક્ષ ઘટના કહેવાય. એક્ઝામ્પલ તરીકે, એક સિક્કો ઉછાળીએ તો પરિણામ શું આવે? સિક્કો ઉછાળવાનું પરિણામ હેલો HT આવે. હવે ધારો કે આપણે ઘટના એ લીધી, સિક્કો ઉછાળતા સિક્કા પર છાપ મળે. સિક્કો ઉછાળતા સિક્કા પર છાપ મળે તો જરૂરી છે કે દરેક વખતે છાપ જ મળશે? નથી જરૂરી ને. અને એવું પણ નથી કે એક વખત છાપ મળે અને બીજી વખત છાપ મળે. એવું પણ કહી ન શકાય કે પહેલી વખત છાપ મળી હોય બીજી વખત કાટ જ મળશે. એવું પણ કહી શકાય નહીં. એટલે શું કહેવા માંગે છે? ધારો કે યુ એ શાંત નિદર્શ અવકાશ છે તથા એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે. યુ એ શાંત નિદર્શ અવકાશ છે તથા એ અને બી તેની કોઈ બે ઘટનાઓ છે. જો ઘટના એ બનવાની સંભાવના ઘટના બી બનવા કે ન બનવાથી બદલાતી ન હોય તો તેને આપણે કેવી ઘટનાઓ કહીએ છીએ? નિરપેક્ષ ઘટનાઓ કહીએ છીએ. ડન? ઓકે, ક્લિયર? આગળ વધી જઈએ. નેક્સ્ટ આપણને આપ્યું છે સંભાવનાનો ગુણાકારનો નિયમ. જો ઘટના એ અને ઘટના બી બંને સાથે બને, ઘટના એ અને ઘટના બી સાથે બને એટલે ઘટના એ છેદ બી ની સંભાવના મેળવવાના નિયમને શું કહેવામાં આવે છે? સંભાવનાનો સ્વતંત્ર હોય, યસ, ગુણાકારનો નિયમ. તમને 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય સંભાવનાનો ગુણાકારનો નિયમ કઈ ઘટનાને લાગુ પડે? તો સંભાવનાનો ગુણાકારનો નિયમ
એ બે ઘટનાની છેદ ઘટનાને લાગુ પડે. એ બે ઘટનાની કઈ ઘટનાને લાગુ પડશે? છેદ ઘટનાને. એટલે ઘટના એ બને અને બી બને. ઘટના એ બને અને બી બને એટલે કે ઘટના એ છેદ બી ની સંભાવના મેળવવાના નિયમને સંભાવનાના ગુણાકારનો નિયમ કહે છે. ડન. એ છેદ બી ની સંભાવનાના મેળવવાના નિયમને શું કહેવામાં આવે છે? સંભાવનાનો ગુણાકારનો નિયમ. 1 માર્ક્સનો પ્રશ્નમાં ફરીથી પૂછાય, સંભાવનાનો ગુણાકારનો નિયમ એટલે શું? તો ઘટના એ અને બી બંને બને એટલે કે ઘટના એ છેદ બી બને તેની સંભાવના મેળવવાના નિયમને શું કહેવામાં આવે છે? સંભાવનાનો ગુણાકારનો નિયમ. ધેટ્સ યોર કમ્પ્લીટ. વધીએ આગળ. જેને સંકેતમાં આપણે કઈ રીતે દર્શાવશું? તો સંકેતમાં દર્શાવવા માટે આપ્યું છે P of A છેદ B બરાબર P of A oblique B into P of B. P of A oblique B into P of B અને P of A છેદ B is equal to P of B oblique A into P of A. બરોબર? એટલે જો ઓલું જે ઘટના હતી ને એમાં શું હતું? A છેદ B A oblique B is equal to A છેદ B ના છેદમાં P of B હતા, એ સામે ગુણાકારમાં જતા રહ્યા. આનો આપણે બહુ વધારે ઉપયોગ કરવાનો નથી. આનો આપણે ઉપયોગ નથી કરવાનો. આપણે ઉપયોગ કરવાના છે આ નિયમોના. જો અહીંયા આપ્યું છે P of A છેદ B is equal to P of A ગુણ્યા B. P of A છેદ B is equal to P of A ગુણ્યા B. બીજું, આવી કોઈ પણ ઘટનાઓ માટે શું લખી શકાય? તો A ડેશ છેદ B ડેશ માટે શું લખી શકાય? P of A ડેશ ગુણ્યા P of B ડેશ. P of A ડેશ ગુણ્યા P of B ડેશ. એવી રીતે A છેદ B ડેશ માટે શું લખી શકાય? તો કે P of A ગુણ્યા P of B ડેશ. P of A ગુણ્યા P of B ડેશ. એવી રીતે P of A ડેશ છેદ B માટે શું લખી શકાય? તો P of A ડેશ ગુણ્યા P of B. તો સંભાવનાના ગુણાકારના નિયમની જો વાત કરીએ તો P of A છેદ B is equal to P of A ગુણ્યા P of B. યાદ રાખજો, P of A ગુણ્યા P of B. બીજો નિયમ આપ્યો છે P of A ડેશ છેદ B ડેશ માટે શું આવશે? P of A ડેશ ગુણ્યા P of B ડેશ. ત્રીજો નિયમ આપ્યો છે P of A છેદ B ડેશ માટે, તો P of A ગુણ્યા P of B ડેશ. અને ચોથો નિયમ આપ્યો છે P of A ડેશ છેદ B માટે, P of A ડેશ ગુણ્યા P of B. ઓકે, ડન. યસ, કમ્પ્લીટ. હા, ચાલો વધીએ આગળ. તો સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા કોને કહેવી એના ઉપર થોડુંક ધ્યાન આપીએ તો સમષ્ટિમાંથી કોઈ પણ પ્રયત્ન એના માટે આ ગાણિતિક વ્યાખ્યા માટે પુરવણી રહિત પસંદગી અને પુરવણી સહિત પસંદગી છે. પુરવણી રહિત પસંદગી અને પુરવણી સહિત પસંદગી. હવે પુરવણી સહિત પસંદગી કોને કહેવાય? તો સમષ્ટિમાંથી કોઈ પણ પ્રયત્ન એકમની પસંદગી કરતા પહેલા સમષ્ટિમાંથી આપણે કોઈ પણ પ્રયત્ન શું પસંદ કરવાનો છે? એકમ પસંદ કરવાનો છે. એટલે સમષ્ટિમાંથી કોઈ પણ પ્રયત્ન એકમની પસંદગી કરતા પહેલા તેની અગાઉના પ્રયત્ને પસંદ થયેલ એકમને સમષ્ટિમાં પરત મૂકવામાં આવે તો તેવી પસંદગીને પુરવણી સહિત પસંદગી કહે છે. સમષ્ટિમાંથી તમે નિદર્શ એકમ પસંદ કરો છો, સમષ્ટિમાંથી તમે કોઈ એકમ પસંદ કરો છો, એને ફરીથી સમષ્ટિમાં મૂકીને જો એકમની પસંદગી કરવામાં આવે તો એને શું કહેવાય? પુરવણી સહિત પસંદગી. મિત્રો યાદ રાખજો, એક વખત પસંદ થયેલો એકમ સમષ્ટિમાં પરત મૂકીને એકમની પસંદગી કરવામાં આવે તો પુરવણી સહિત પસંદગી. એક વખત પસંદ થયેલા એકમને સમષ્ટિમાં પરત મૂકીને જો એકમની પસંદગી કરવામાં આવે તો પુરવણી સહિત
પસંદગી. અને જો એક વખત જે એકમની પસંદગી થઈ ગઈ હોય એને સમષ્ટિમાં મૂક્યા સિવાય બાકીના જે વધેલા એકમ છે એમાંથી જો નિદર્શની પસંદગી કરવામાં આવે તો એને શું કહેવાય? પુરવણી રહિત નિદર્શ. ક્લિયર? કમ્પ્લીટ? સમષ્ટિ એટલે કુલ એકમો. યસ, સમષ્ટિ એટલે કુલ એકમો. સમષ્ટિમાંથી કોઈ પણ પ્રયત્ને પસંદ કરેલા એકમ પહેલા અગાઉના પ્રયત્ને જેટલા એકમ પસંદ થયા હોય એ અગાઉના પ્રયત્ને પસંદ થયેલ એકમને સમષ્ટિમાં પરત મૂકવામાં આવે તો તેવી પસંદગીને પુરવણી સહિત પસંદગી કહે છે. પણ સમષ્ટિમાંથી કોઈ પણ પ્રયત્ને એકમની પસંદગી કરતા પહેલા અગાઉના પ્રયત્ને પસંદ થયેલ એકમને સમષ્ટિમાં પરત મૂક્યા સિવાય જો એકમની પસંદગી થઈ જાય તો એને પુરવણી રહિત પસંદગી કહે છે. ડન? ધેટ્સ ઓલ. દાખલાઓ તરફ આગળ વધ્યા. પહેલો જ પ્રશ્ન, એક સમતોલ સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે તો સમતોલ સિક્કામાં પ્રથમ વખત છાપ મળી હોય તો બંને વખતે છાપ મળે તેની સંભાવના શોધો. હવે જો અહીંયા આપણે લખીએ ઘટના એ બરાબર યુ બરાબર 2 સમતોલ સિક્કા એક સાથે ઉછાળતા. એક સિક્કો 2 વખત ઉછાળતા. એક સિક્કો 2 વખત ઉછાળતા. એક સિક્કાને આપણે કેટલી વખત ઉછાળ્યો? 2 વખત. એટલે યુ બરાબર આપણને પરિણામ કયા મળ્યા? HH, HT, TH, TT. HH, HT, TH, TT. HH, HT, TH, TT. તો કુલ n બરાબર કેટલા પરિણામ મળ્યા? 4 પરિણામ મળ્યા. કુલ n બરાબર કેટલા પરિણામ મળ્યા? 4. તો ઘટના એ બરાબર સિક્કા પર શું આવે? સિક્કા પર શું આવે? પ્રથમ વખત છાપ આવે. સિક્કા પર પ્રથમ વખત છાપ આવે. સિક્કા પર પ્રથમ પ્રયત્ને છાપ મળે. હવે પ્રથમ પ્રયત્ને છાપ મળી એટલે એ બરાબર કયા કયા આવ્યા? HH, HT. પહેલા સિક્કા પર છાપ એટલે HH, HT. 2 પરિણામ મળ્યા. 2 પરિણામ મળશે તો P of A બરાબર શું આવશે? P of A બરાબર m/n is equal to 2/4. તો P of A બરાબર શું થઈ ગયું? 1/2 થઈ ગયા. થઈ ગયા. હવે P of B લઈએ. ઘટના B બરાબર સિક્કા પર બંને વખત છાપ મળે. સિક્કા પર બંને વખત છાપ મળે. તો બંને વખત છાપ મળે એવા કેટલા પરિણામ? એક જ પરિણામ. કયું? HH. શું આવશે? એક જ પરિણામ. કયું આવ્યું? HH. આવ્યો? HH. બંને વખત છાપ મળે. HH. બંને વખત છાપ મળે. તો P of B m બરાબર શું આવશે? 1. તો P of B બરાબર m/n 1/4.
એટલે પી ઓફ બી ની આપણને સંભાવના મળી કેટલી મળી 1/4 પી ઓફ બી ની સંભાવના આપણને કેટલી મળે છે 1/4 ધેટ્સ ડન કમ્પ્લીટ ક્લિયર ઓકે છે કોઈને કઈ પ્રશ્ન નથી ને અડધું સમજાતું જ નથી ક્યાં ખબર હોય કેમ કેટલા લોકો છે વૈધા ના ભાઈ ના હાલો આગળ જોઈએ જો અહીંયા ધ્યાન આપો આ બી ના પરિણામ છે એમાં આવી ગયા છે બી ના બધા જ પરિણામ એમાં આવી ગયા છે હા એટલે શું લખી શકાય ઘટના બી ઉપગણ છે કોનો ઘટના એનો આવું મેં લખાયું હતું યાદ છે ઉપયોગી પરિણામ લખ્યા ત્યારે યસ અને ઉપગણ હોય તો શું કહી શકાય તો પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી કહી શકાય પી ઓફ એ છેદ બી હા ફરજિયાત છે કારણ કે તો જ તમને એ છેદ બી મળશે તો પી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી થઈ ગયો તો પી ઓફ એ છેદ બી બરાબર કિંમત કેટલી આવી 1/4 આવું મેં એક વખત લખાયું હતું યાદ કરો કે ઉપગણ હોય ત્યારે ઘટના છેદ ઘટના કોના બરાબર હોય જે ઉપગણ હોય એના બરાબર યોગ ઘટના કોના બરાબર હોય જેનો ઉપગણ હોય એના બરાબર રેડી તો અહીંયા શું લખશું પી ઓફ એ છેદ બી બરાબર 1/2 સોરી 4 1/4 ડન ઓકે કમ્પ્લીટ વધ્યા આગળ શું લખશું તો ઘટના બી ઓબ્લિક એ કેમ તો કે ઘટના એ બને એ શરત હેઠળ કઈ ઘટના બને છે બી બને છે ઘટના એ બને એ શરત હેઠળ કઈ ઘટના બની બી ઘટના એ બને એ શરત હેઠળ કઈ ઘટના બની બી કમ્પ્લીટ હા તો શરતી આવ્યું એટલે શું લખશું જો સિક્કા પર પ્રથમ વખત છાપ મળે તો બંને વખતે સિક્કા પર છાપ મળે તો બંને વખતે સિક્કા પર છાપ મળે તો પી ઓફ બી ઓબ્લિક એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ એ પી ઓફ એ છેદ બી 1/4 પી ઓફ બી 1/2 છેદનો છેદ સોરી છેદનો છેદ અંશમાં અંશનો છેદ છેદમાં છેદનો છેદ અંશમાં અંશનો છેદ છેદમાં એટલે શું આવશે 1/2 ડિવાઈડ બાય 1/4 તો પી ઓફ બી ઓબ્લિક એ 1/2 કમ્પ્લીટ હાલો આમાં કોઈને કઈ પ્રશ્ન નહીં ને ડન ઓકે આગળ વધ્યા નેક્સ્ટ પ્રશ્ન બહુ મોટો પ્રશ્ન આપ્યો છે જો 50,000 એકમો તૈયાર કરવાના કામ સમયસર પૂરું થવાની સંભાવના 0.75 કારીગરો હડતાલ પર ન જાય એની સંભાવના 0.8 અને કારીગરો હડતાલ પર ન જાય અને સમયસર પૂરું થાય એની સંભાવના 0.7 તો જો કારીગરો હડતાલ પર ન ગયા હોય તો કામ સમયસર પૂરું થાય એની સંભાવના મેળવવાની બીજું
સમયસર પૂરું થયેલ છે તો કારીગરો હડતાલ પર ન ગયા હોય એની સંભાવના મેળવવાની. તો આપણે લખીએ પહેલા તો ઘટના એ બરાબર કામ સમયસર પૂર્ણ થાય. કામ સમયસર પૂરું થાય. તો સમયસર પૂરું થાય એના માટે પી ઓફ એ બરાબર કેટલા આવશે? 0.75. ઘટના બી બરાબર કારીગરો હડતાલ પર ન જાય. કારીગરો હડતાળ પર ન જાય. તો કારીગરો હડતાળ પર ન જાય એની સંભાવના પી ઓફ બી બરાબર 0.80. જો કામ સમયસર પૂરું થાય એની સંભાવના 0.75. કારીગરો હડતાલ પર ન જાય એની સંભાવના 0.80. ઓકે, ક્લિયર? નેક્સ્ટ વન, ઘટના એ છેદ બી બરાબર કામ સમયસર પૂરું થાય અને કારીગરો હડતાલ પર ન જાય. કામ સમયસર પૂરું થાય અને કારીગરો હડતાલ પર ન જાય. તો પી ઓફ એ છે બી 0.7. ડન. એ થઈ ગયું, બી થઈ ગયું અને એ છે બી પણ થઈ ગયું. તો હવે શું લખશું? બે સંભાવના મેળવવાની પહેલી લખીએ ઘટના બી ઓબ્લિક એ. પેલું એ જ હતું ને કે કારીગરો હડતાલ પર ન ગયા હોય તો કામ સમયસર પૂરું થાય. એટલે એ ઓબ્લિક બી. ઘટના બી બને એ શરતે ઘટના એ બને તો કારીગરો હડતાલ પર ન ગયા હોય તો કામ સમયસર પૂર્ણ થાય. કારીગરો હડતાલ પર ન ગયા હોય તો કામ સમયસર પૂર્ણ થાય. એટલે આ તો આપેલું છે એ મેં સંભાવના લીધી. જો અંદર વાંચો કારીગરો હડતાલ પર ન જાય તો કામ સમયસર પૂર્ણ થાય. એટલે ઘટના બી બને. ઉર્મીબેન એ શરતે કઈ ઘટના બની? એ ક્લિયર? ઘટના બી બને એ શરતે કઈ ઘટના બની? એ. તો પી ઓફ એ ઓબ્લિક બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ બી. તો પી ઓફ એ છેદ બી 0.7, પી ઓફ બી 0.80. તો 0.70 માઇનસ 0.80 કરો કેટલા થશે? 0.93. 0.93. નેક્સ્ટ વન, ઘટના બી ઓબ્લિક એ કારીગરો કામ સમયસર પૂર્ણ થાય તો કારીગરો હડતાલ પર ન ગયા હોય. કામ સમયસર પૂર્ણ થાય તો કારીગરો હડતાળ પર ન ગયા હોય. તો પી ઓફ બી ઓબ્લિક એ પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ બી. પી ઓફ એ તો પી ઓફ એ છેદ બી 0.7, પી ઓફ એ 0.75 કરીએ ભાગાકાર તો બી ઓબ્લિક એ
ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? કેટલા આવશે? 0.88 ફાઇનલ નો આવે. પહેલામાં 0.88. ઓકે, મને કોઈ કે ભાગાકાર કરાયું. કોઈ કે ટેક્સ્ટ બુક માંથી સીધું જોઈ લીધું છે. ટેક્સ્ટ બુક માંથી સીધું જોઈ લીધું છે. યસ. ડન. હા, આપણે બસ આ રીતે આસાનીથી કરી દઈએ. ટેક્સ્ટ બુકમાં ગમે એમ આપ્યું હોય, આપણે આસાનીથી આ રીતે કરી શકીએ મહેશભાઈ. બરોબર. હાલો, બીજા કોઈને કઈ પ્રશ્ન? વધ્યા આગળ? આગળ વધ્યા? કોણ છે આ નો વાળું? રવિશભાઈ, આગળ દાખલા ગણશું ને? હા, આગળ એક યાદચ્છિક પ્રયોગના નિદર્શવકાશની બે ઘટના આપી. જો અહીંયા ધ્યાન આપો, બહુ સિમ્પલ આપ્યું છે. P of A dash is equal to 7/25 આપ્યું છે. તો મારે આના પરથી P of A મેળવવો હોય તો P of A બરાબર 1 minus P of A dash 1 minus 7/25. તો P of A બરાબર 25 minus 7/25. તો P of A કેટલા આવશે? 18/25. 18/25. ક્લિયર? 18/25 કમ્પ્લીટ. હવે જો આપણે કિંમત મૂકીએ, કેમાં કિંમત મૂકશો? P of B oblique A is equal to P of A છેદ B divide by P of A. તો P of B oblique A કેટલા આપ્યા છે? 5/12. A છેદ B આપણને આપ્યા નથી. P of A કેટલા આપ્યા છે? 18/25 આપણને મળ્યા. આ જો જે છેદની રકમ છે સામેની બાજુ જાય તો કેવી જશે? ગુણાકારમાં જશે. છેદની રકમ સામેની બાજુ જાય તો કેવી જશે? ગુણાકારમાં. એટલે 5/12 ગુણ્યા 18/25 બરાબર P of A છેદ B. તો P of A છેદ B 18 ગુણ્યા 5 90. 90 ભાગ્યા 25 ગુણ્યા 12 300. 90 ભાગ્યા 300 કેટલા થશે? 90 ભાગ્યા 300 0.3 લખી શકાય. અથવા બીજી રીતે લખવું હોય તો 3/10. 3/10 બંને રીતે લખી શકાય. કમ્પ્લીટ. હજી આપણને એક ઘટના મેળવવાનું કહ્યું છે. કઈ ઘટના મેળવવાનું કહ્યું છે? હજી એક ઘટના મેળવવાનું કહ્યું છે. કઈ ઘટના? P of B. તો જો મારે P of B મેળવવું હોય તો કઈ રીતે મેળવાશે? જો અહીંયા ધ્યાન આપો. P of B મેળવવા માટે મને આપ્યું છે P of A oblique B is equal to 1/2.
તો P of A oblique B નું હું સૂત્ર મૂકીશ. P of A oblique B is equal to P of A છેદ B આખાના છેદમાં P of B, A oblique B એકના છેદમાં 2, P of A છેદ B આપણને મળ્યું. કેટલું મળ્યું? 0.3. આપણે એ નથી લેતા પણ 3/10 લઈ લઈએ. 3/10 ડિવાઈડ બાય P of B. હવે જો અહીંયા ધ્યાન આપો, હવે અહીંયા ધ્યાન, તો P of B આ બાજુ આવશે એટલે ગુણાકારમાં 1/2 ગુણ્યા P of B is equal to 3/10. 2 સામે જશે એટલે P of B બરાબર 3 ગુણ્યા 2/10. તો P of B ની વેલ્યુ કેટલી આવી? 3/5. P of B ની વેલ્યુ કેટલી આવશે? 6/10 નો લખાય ભાઈ, 3/5 લખાય અથવા 0.6 લખાય. બરોબર? 3/5 લખાય અથવા 0.6 લખાય. ધેટ્સ ક્લિયર? હાલો કમ્પ્લીટ. છે કોઈને કઈ પ્રશ્ન? નહીં ને? નહીં. આગળ વધીએ. તો જો એનો જ પ્રશ્ન છે. હા, આગળના પ્રશ્નો ઉપર ધ્યાન આપો મિત્રો. શું કીધું છે? એક દવાની અસર જાણવા માટે સસલા અને ઉંદરના સમૂહ પર પરીક્ષણ કરવામાં આવે. 10 સસલાના સમૂહને દવા આપતા 7 સસલા પર દવાની અસર થાય. 9 ઉંદરોના સમૂહને દવા આપતા 5 ઉંદરો પર દવાની અસર થાય. જો અહીંયા આપણને લખ્યું સસલા 7 પર અસર થઈ, 3 પર અસર ન થઈ. ઉંદર 5 પર અસર થઈ, 4 પર અસર ન થઈ. તો ઘટના એ બરાબર આપણે લઈએ સસલા પર દવાની અસર થાય. સસલા પર દવાની અસર થાય. સસલા પર દવાની અસર થાય. હવે સસલા પર દવાની અસર થાય આપણે મેળવવું હોય તો P of A 10 માંથી 7 પર થાય છે એટલે શું આવશે? 7/10 આવ્યો. 7/10 આવ્યો. 10 માંથી 7 પર થાય છે એટલે શું આવ્યું? 7/10. ક્લિયર? તો નો થાય એની કેવી ઘટના બનશે? દવાની અસર નો થાય એની કેવી ઘટના બનશે? પૂરક ઘટના બનશે ને? કેવી ઘટના બનશે? પૂરક ઘટના. તો ઘટના A ડેશ બરાબર સસલા પર દવાની અસર ન થાય. સસલા પર દવાની અસર ન થાય. તો P of A ડેશ બરાબર 1 માઇનસ P of A 1 માઇનસ 7/10. તો P of A ડેશ કેટલા આવ્યા? 3/10 આવ્યા. P of A ડેશ કેટલા આવ્યા? 3/10. એવું જ આપણે લઈએ. જો શું લખ્યું છે? 9 માંથી 5 ઉંદર પર દવાની અસર થાય. 9 માંથી 5 ઉંદર પર દવાની અસર થાય એટલે ઘટના B બરાબર ઉંદર પર દવાની અસર થાય. ઉંદર પર દવાની અસર થાય. તો P of B ડેશ બરાબર આઈ થિંક P of B બરાબર કેટલા આવશે? आपसे हम जानना चाहते हैं P of B बराबर यस 5/9 કારણ કે 9 માંથી 5 ઉંદર પર દવાની અસર થઈ છે. 9 માંથી 5 ઉંદર પર દવાની અસર થઈ છે એટલે 5/9. નેક્સ્ટ વન ઘટના B ડેશ બરાબર
ઉંદર પર દવાની અસર ન થાય. તો P of B dash બરાબર 1 minus P of B 1 minus 5/9 P of B dash બરાબર 4/9. ક્લિયર? અહીંયા સુધી કમ્પ્લીટ. હવે આપણને બે સવાલ જે પૂછ્યા છે ને એની ઉપર જઈએ. પસંદ કરેલા બંને પ્રાણી પર દવાની અસર થાય. બંનેમાંથી એક એક પ્રાણી પસંદ કરવામાં આવે છે. તો બંને પ્રાણી પર દવાની અસર થાય તો ઘટના A/B લેવી પડશે. કઈ ઘટના લઈશું? A/B. A/B ઘટના A અને B એટલે શું લઈશું? ઉંદર અને સસલો એમ બે પ્રાણી પસંદ કરતા બંને પર દવાની અસર થાય. તો શું આવશે? P of A/B is equal to P of A ગુણ્યા P of B. 7/10 ગુણ્યા 5/9. ભાગ ઉઠશે 5 દુ 10 એટલે ઉપર આવ્યા 7 છેદમાં આવ્યા 9 ગુણ્યા 2 18. 7/18. યોગ નો આવે. યોગ ક્યારે આવે? બે માંથી એક પ્રાણી પર દવાની અસર થાય અને બીજા પર ન થાય તો યોગ આવે. બંને પ્રાણી પર દવાની અસર ન થાય એટલે છેદ આવશે. ડન? કમ્પ્લીટ? હા. હાલો બીજું શું કીધું છે? બીજું શું કીધું છે? બે પૈકી એક પ્રાણી પર દવાની અસર થઈ હોય અને એક પણ ન થઈ હોય. આવું બંને રીતે બની શકે. કઈ રીતે? તો ઘટના A/B ડેશ બરાબર ફક્ત સસલા પર દવાની અસર થાય અને ઘટના A/B બરાબર ફક્ત ઉંદર પર દવાની અસર થાય. આમાં જો એક પ્રાણી પર થઈ અને એક પર ન થઈ, આવા બે વિકલ્પ મળ્યા. ઓલો પીઝા કોલ્ડ ડ્રિંક્સ વાળો સ્વાધ્યાયનો દાખલો છે, યાદ છે? હા. શું મહેશભાઈ ફરીથી સમજવું છે? એકદમ સિમ્પલ છે. ઉંદર અને સસલું એમ બે પ્રાણી પર પસંદ કરતા બંને પર દવાની અસર થાય. તો બંને પર દવાની અસર થાય એટલે શું લેવાનું? P of A/B. P of A/B બરાબર P of A ગુણ્યા P of B. 7/10 ગુણ્યા 5/9 બરાબર 7/18. હા, સરવાળાનો ગયો લેક્ચર ગયા શનિવારે મેં લઈ લીધો, રવિવારે. You can see and eat. ઓકે? બોલો મહેશભાઈ, હવે કઈ પ્રશ્ન? જો આગળ બે માંથી ફક્ત એક જ પ્રાણી પર દવાની અસર થાય તો જો સસલા પર ફક્ત થાય તો ઘટના A બને, B બનતી નથી. ફક્ત ઉંદર પર થાય તો ઘટના B બને, A બનતી નથી. આપણે આ બે વિકલ્પ મળે એટલે યોગ ઘટના લેવાય. તો A/B ડેશ યોગ ઘટના A/B બરાબર શું લખાશે? બે માંથી ફક્ત બે પ્રાણીમાંથી એક પ્રાણી પર દવાની અસર થાય, એક પ્રાણી પર દવાની અસર થાય અને બીજા પ્રાણી પર દવાની અસર ન થાય. એક પ્રાણી પર દવાની અસર થાય, બીજા પ્રાણી પર દવાની અસર ન થાય.
ધેટ્સ સિમ્પલ. તો જો અહીંયા ધ્યાન આપી દો, પી ઓફ એ છેદ બી ડેશ યોગ પી ઓફ એ ડેશ છેદ બી, યોગ હોય એટલે સરવાળો થાય, તો પી ઓફ એ છેદ બી ડેશ સરવાળો શું આવશે? પી ઓફ એ ડેશ છેદ બી. આના માટેના સૂત્ર આપણે હમણાં જ ભણ્યા હતા, કયા? તો કે પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ડેશ વત્તા હા એમસીક્યુ વીએસક્યુ સ્વાધ્યાયમાંથી આવે, અંદર ટેક્સ્ટ બુક માંથી કોઈ પણ જગ્યાએથી આવી શકે. ટેક્સ્ટ બુક ની થિયરી કમ્પ્લીટ કરવાની. પી ઓફ એ ડેશ ગુણ્યા પી ઓફ બી. તો જો અંદર ધ્યાન આપો તો પી ઓફ એ 7/10, પી ઓફ બી ડેશ 4/9, 7/10 ગુણ્યા 4/9 વત્તા 3/10 ગુણ્યા 5/9. આ બેયનો આપણે ગુણાકાર કરી દઈએ તો 7 ચોક 28/90 વત્તા 15/90. તો એક પ્રાણી પર દવાની અસર થાય અને એક પર ન થાય એની કુલ સંભાવના 43/90. રેડી? તો 4-5 દાખલા હોમવર્કમાં છે. આવતીકાલે આપણે સંભાવનાના સ્વાધ્યાય અને વિશિષ્ટ દાખલાઓ જોઈશું. સંભાવનાના વિશિષ્ટ જેટલા પણ દાખલાઓ છે એ આવતીકાલે જોઈ, આવતીકાલે સંભાવનાને એન્ડ કરશું. સંભાવનાના વિશિષ્ટ દાખલાઓ ક્લિયર? કમ્પ્લીટ? તો થેન્ક યુ સો મચ. મળીએ છીએ આવતીકાલે ફરીથી. આવતીકાલે 6:15 વાગે. ત્યાં સુધી વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અમારા લેક્ચરને રેટિંગ આપતા રહેજો. તમારા બીજા મિત્રોને જોડતા રહેજો અને આવતા વર્ષ માટે ધોરણ 9, 10, 11, 12 તમારા કોઈ પણ જુનિયર મિત્રો, સગા સંબંધીઓ, ભાઈ બહેન કોઈ પણ હોય એમને પણ જાણ કરતા રહેજો. થેન્ક યુ સો મચ.